રાજભા નામ કેવી રીતે પડ્યું અને કેટલું રાજ અને એ ભા? આમ હું નાનો હતો તો રાજો નામ, રાજો. નાના હોય ત્યારે એવું હોય, મોટા થઈને વાંહે ભા લાગી જાય. સિંહ સાથેનો તમારો નેડાના માણસનો સંબંધ ક્યાં પ્રકાર? સિંહ હાવજ છે ને, એ માણસ એને બહુ ગમે. કોઈ પણ તમે જો નેહડાની આજુબાજુ વહતી હોય ને ત્યાંથી નજીક હોતા હોય ત્યાં જ હોય. બીજું એ હાવ પાસે માણસ જાય એ ન મજા પાછી, એને એની મસ્તીમાં રહેવું. તમારા સિંહ સાથેના કિસ્સા જાણવા હતા, તમારા પરિવાર બરોબર પાડીને આમ મોઢું મારવા જાય હાવજ, આ પાડી છે એટલે જ આપી ગયો. તમારા બાપુનું હું બે પાસે પૂગી ગયો. મારા બાપુને બત્તી સિવાય કાંઈ હાથમાં નહીં, ફેરવી પેટાળમાં પાટું મારી મને હજી યાદ છે. તમને ક્યારે સિંહે દોડાયેલા? હું જવાનું ઊભો ન થાય એવું બને જ નહીં, એને ભાગવું જ પડે એવું એક મારું નામ હતું ગયું. પણ એટલા સિંહ નહીં, જંગલમાં તો દીપડા બી તો હશે. દીપડા બહુ ખરાબ, દીપડા આપણને આમ નુકસાન કરે. મને એકવાર સૂથી નહીં ખબર. એ જ નેરાળાના વિસ્તારની અંદર ફાર્મ હાઉસો પણ બન્યા, રિસોર્ટ પણ બને. તમે એને કેવી રીતે જુઓ છો? વિકાસ તરીકે જુઓ છો કે વિનાશ છે? માણસ જ્યાં જ્યાં જાય ત્યાં વિનાશ જ હોય. પહેલી વાત તો વિકાસ હોય જ નહીં કોઈ. રાજભાઈ, જીવનમાં શહેર પહેલી વાર ક્યારે જોયું? 12 કે 13ની આસપાસ છે એ મને સાંભળે. પહેલો કાર્યક્રમ ક્યારે કર્યો જેમાં આવક થઈ ગઈ અને કેટલી આવક? વિસાવદરની પાસે કંઈક કાળાવડ ગામ કે લાલપર બેમાંથી એક હું ભૂલી ગયો, લગભગ લાલપર ગામ. અને 30 રૂપિયા મને આપ્યા હતા. કેટલી મોટી ખોટ પડી પિતા ગયા અને તમે કવિતા પણ લખી. એક આખું બ્રહ્માંડ, આ બધા જે સૌર મંડળમાં કેમ બધા છે ગ્રહો છે, એક ગ્રહ ઓલો ફરે બધા, એમાંથી એક ગ્રહ આખો ફાટી ગયો, ઓલો નાબૂદ થઈ જાય ને કેવું નુકસાન થાય સૌર મંડળને, એવું લાગે. કવિતા શું લખે? શબ્દ શું? ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરીમાં હજી હું બાપ બેઠો છું. એટલે એ સાંભળ્યા પછી બીજે કે ત્રીજે દી મારા બાપુ વહી ગયા. પછી એક બીજું ગીત મેં લખ્યું. મને કેવું લાગ્યું મારા બાપે વિદાય લીધી ત્યારે. જેને જેને બાપ ગયો એને એવી જ અનુભૂતિ થઈ હોય. મીઠો દરિયો જોવો હોય તો બાપની પાસે બેહી તો અનુભૂતિ થાય કે મીઠો દરિયો હોય ખરો દુનિયામાં. મીઠડો એ મેરા મણ કરતો તો મારા ઘરમાં એ ગુગવાટ, આજ મનમાં બહુ રાજ મૂંઝાણો, આજ મારો આખો સમુદર હુકાણો. રાજભાઈ, ક્યારે એવી લાલચ? બહુ મોટી મોટી કોન્સર્ટ સ્ટેડિયમની અંદર કાર્યક્રમ કરો, અહીંયા કરો. મારી ઈચ્છા છે બધી, મુંબઈમાં ને અમદાવાદમાં ને બરોડામાં મારે કરવા છે, મારી તૈયારી હાલે છે. પણ એ કોન્સર્ટમાં પણ આવે બધી વાતો, એ ક્રાંતિકારીઓ, આપણા બારવટિયા, સુરવીરો, દાતારી, તો આવી બધી વાર્તાઓ કથાઓ એ બધું કરવું છે. આપણે થોડું ધોળો પાવડર ઊંઘવા માટે અહીં આવ્યા છે જન્મ.